हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। શિયાળાની ઠંડીમાં મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 9 લેક્ચર 3 ભણીશું। પહેલા અને બીજા લેક્ચરની અંદર આપણે પાઠ 9 મમતા પાઠમાં ભણ્યું કે મમતા છે એ મંત્રી ચૂડામણીની પુત્રી હોય છે અને વિધવા હોય છે। રોહતાસ દૂર પર શેરશાહે હુમલો કર્યો હોય છે અને ચૂડામણી છે એ પોતે મૃત્યુ પામે છે। મમતા છે એ ચોરી છુપીથી કિલ્લામાંથી આગળ નીકળી જાય છે અને બૌદ્ધની જૂની પુરાણી જ્યાં ખંડેર હોય છે, ગુફાઓ હોય છે, ત્યાં જઈ અને પોતાની ઝૂંપડી બનાવીને રહેતી હોય છે। થોડોક સમય વીત્યો હોય છે, અમુક વર્ષો પછી ત્યાં મુગલ સમ્રાટ છે રાતવાસો કરવા માટે મમતાની ઝૂંપડી પર આવે છે અને મમતાને રિક્વેસ્ટ કરે છે કે મને એક રાત પૂરતું રહેવા મળે તો સારું। મમતા પહેલાં તો ના પાડે છે, કારણ કે એ વિચારે છે કે આ બધા જે મુગલો છે એ એક સરખા જ હોય છે કે મારા પિતાનું મૃત્યુ પણ એક શેરશાહે જ કરેલું હતું, તો હું આનો વિશ્વાસ કઈ રીતે કરી શકું। પરંતુ પોતે કહે છે કે હું મારી ફરજ નહીં ચૂકું અને અતિથિ દેવો ભવો એ સૂત્ર અપનાવી અને હુમાયુને રાત રહેવા માટે જગ્યા આપે છે અને પોતે છે એ બહાર મૃગદાવ એટલે કે જ્યાં હરણો રહેતા હોય, હરણને છુપાવવાની જગ્યા હોય ત્યાં જતી રહે છે। બીજે દિવસે સવારે હુમાયુએ ઘણી શોધખોળ કરી મમતાની, પરંતુ મમતા છે મળતી નથી। એમના સૈનિકોએ પણ ઘણી તપાસ કરી, છતાં મમતા છે કોઈને મળતી નથી અને પોતાની જાતને એ વધારે સાવચેતીથી છુપાવી દે છે। પરંતુ મમતાએ સાંભળ્યું કે પેલો જાતો હુમાયુ એના સૈનિક મિર્ઝા છે સેનાપતિ, એને સૂચના આપતો હતો કે મિર્ઝા, હું કે આ મમતાને કાંઈ પેલી સ્ત્રી કહે છે કે એને હું કાંઈ દઈ નથી શક્યો, તો અહીંયા કે એનું એક ઘર બનાવી દેજે સરસ મજાનું, કારણ કે મેં અહીંયા સંકટના સમયમાં, મુશ્કેલીના સમયમાં રાતવાસો કર્યો હતો એની યાદગારી માટે। આવું મમતા છે એ સાંભળે છે અને ત્યાર પછી બીજો પાર્ટ આપણે શરૂ થતો હતો। હવે આગળ અહીંયા આપણે જોઈશું। चौसा के मुगल पठान युद्ध को बहुत दिन बीत गए। ममता अब 70 वर्ष की वृद्धा है। एक दिन वह अपनी झोपड़ी में पड़ी थी। शीतकाल का प्रभाव था। उसका जीर्ण कंकल खांसी से गूंज रहा था। ममता की सेवा के लिए गांव की 2-3 स्त्रियां घेर कर बैठी थी, क्योंकि ममता आजीवन सबके सुख दुख में सहभागिनी थी। હવે આ ચોસાનું યુદ્ધમાં મુગલ અને પઠાણ વચ્ચે જે યુદ્ધ થયું હતું એને ઘણા બધો સમય વીતી ગયો, વર્ષો વીતી ગયા એમ। જ્યારે હુમાયુએ એના ઘરે રાતવાસો કર્યો તો એ વાતને ઘણા બધા વર્ષો વીતી ગયા એમ। ત્યાર પછી મમતાની ઉંમર 17 મીન્સ 70, બરાબર, 70 વર્ષની હતી। એક દિવસ એ પોતાની ઝૂંપડીમાં પડી હતી। શીતકાલ કા પ્રભાવ એટલે કે ઠંડી વાતાવરણ હતું, સાંજનો સમય હતો। જીર્ણ કંકાલ ખાંસી સે ગુંજ રહ્યા હતા। કંકાલ એટલે કે શરીર સાવ ખખડી મખડી ગયું હતું અને હાડકાઓ દેખાતા હતા અને પોતે ઉધરસ ખાતી હતી અને આખું શરીર છે એ ધ્રુજતું હતું। મમતા કી સેવા કે લીએ ગાંવ કી 2-3 સ્ત્રીયા ઘેર કર બેઠી હતી અને મમતાની સેવા માટે ગામની 2-3 સ્ત્રીઓ છે એવી આજુબાજુ બેઠેલી હતી, કારણ કે क्योंकि ममता आजीवन सबके सुख दुख की सहभागी थी, कि ममताए आजीवन बधायना सुख दुख में भाग लीधो तो એટલે સ્વાભાવિક છે કે આપણા દુઃખમાં કોઈ ભાગીદાર બન્યું હોય તો આપણે એના દુઃખમાં ભાગીદાર બનવું જોઈએ। એટલે મમતાની સેવા કરવા માટે ઘણી બધી સ્ત્રીઓ છે એને ઘેરીને બેઠી હતી। ममता ने जल पीना चाहा। एक स्त्री ने सीपी से जल पिलाया। सहसा एक अश्वरोही उसी झोपड़ी के द्वार पर दिखाई पड़ा। वह अपनी धुन में कहने लगा कि मिर्जा ने जो चित्र बनवा कर दिया है वह तो इसी जगह का होना चाहिए।
वह बुढ़िया मर गई होगी। अब किससे पूछो कि एक दिन शहंशाह हुमायूं किस छप्पर के नीचे बैठे थे। यह घटना भी तो 47 वर्ष से ऊपर की हुई। હવે ત્યારે એ સમયે મમતા બીમાર હતી તો પોતે ઈચ્છા વ્યક્ત કરે છે પાણી પીવાની, કે મમતાએ પાણી પીવાની ઈચ્છા જાહેર કરી। તો એક સ્ત્રી સીપી એટલે કે ચમચી કે એવું કંઈક નળી જેવું હશે એનાથી એને પાણી પીવડાવે છે। सहसा एक अश्वरोही उसकी झोपड़ी के द्वार पर दिखाई पड़ा અને અચાનક જ એક અશ્વરોહી એટલે કે ઘોડેસવાર છે એ આ મમતા જે રહેતી હતી ઝોપડીના દરવાજા ઉપર દેખાણો। वह अपनी धून में कहने लगा। એ પોતાની મસ્તીમાં એની ધૂનમાં જતો વિચારતો હતો અને પોતે મનમાં બોલતો હતો, અથવા તો એની યારે કોઈ સાથી મિત્રો હશે એને કહેતો હશે કે મિર્જાએ जो चित्र बनाकर दिया था वह इसी जगह का होना चाहिए, કે મિર્જાએ મને નકશો આપ્યો હતો, ચિત્ર બનાવીને આપ્યું હતું સેનાપતિએ, અને આ જ જગ્યા કદાચ હશે એવું લાગે છે એમાંના ચિત્ર ઉપરથી। वह बुढ़िया मर गई होगी। अब किससे पूछूं कि एक दिन सहसा हुमायूं किस छप्पर के नीचे बैठे थे। कि हवे तो ये बुढ़िया है, पेली स्त्री है, एનું મૃત્યુ પણ થઈ ગયું હશે। આથી હવે હું કોને પૂછું કે એક દિવસ શહેનશાહ હુમાયુને क्या रातवासो कर्यो हतो अने क्या घरमां ए रोकाणा हता। यह घटना भी तो 47 वर्ष से ऊपर 47 मीन्स के 47 वर्ष थई गया क्या घटना ने। हवे मारे कोने पूछवुं है। ममता ने अपने विकाल कानों से सुना। उसने पास की स्त्री से कहा उसे बुलाओ। ममताए एना कानोथी आने गणगणी रह्यो हतो ए वात सांभळी અને બાજુમાં બેઠેલી પેલી એક સ્ત્રી હતી એને મમતાએ કીધું કે એને અહીંયા બોલાવો એમ। અશ્વરોહી पास आया। પેલો ઘોડેસવાર છે એની પાસે આવ્યો। ममता ने रुक कर कहा, मैं नहीं जानती कि वह शहंशाह था या साधारण मुगल, पर एक दिन इसी झोपड़ी के नीचे वह रहा था। ममता के छे ने कि મને ખબર નથી શહેનશાહ હુમાયુं હતો કે સાધારણ મુગલ હતો, પરંતુ જે કંઈ હોય તમે જેનું વિચારો છો એ વ્યક્તિએ એક દિવસ આ જ ઝોપડી નીચે રહેલો હતો એમ। मैंने सुना था कि वह मेरा घर बनवाने की आज्ञा दे चुका था। અને મેં એ પણ સાંભળ્યું હતું કે એના સેનાપતિને અહીંયા મારું ઘર બનાવવાની સૂચના એને આપી હતી। ભગવાન ने सुन लिया, आज मैं इसे छोड़ी जाती हूँ। ભગવાને હવે આ વાત સાંભળી લીધી છે તો હવે પરંતુ આ જગ્યાને હું આજે છોડીને જાઉં છું। अब तुम इसका मकान बनाओ या महल, मैं अपनी चीर विश्राम गृह में जाती हूँ। कि હવે તમે મારું મકાન બનાવો તો ભલે હવે તમારે કંઈ રહેવું નથી, મહેલ બનાવવો હોય તો બહુ બનાવો, પરંતુ હું તો હવે ચીર વિશ્રામ ગૃહ એટલે કે હું તો હવે લાંબી યાત્રા પર જાઉં છું, એટલે કે હવે તો મારી મૃત્યુ નજીક છે અને હું જાઉં છું એમ। बुढ़िया के प्राण पंखेर उड़ गए। वह अश्वरोही आवा खड़ा रह गया। અને આ સાથે જ બુઢિયા છે એટલે કે મમતા છે એને પોતાનું શરીર પ્રાણ છે એ ત્યજી દીધા અને આ જો એના ઘોડેસવાર હતા એ પોતે આશ્ચર્યમાં પડી જાય છે। वहाँ एक अष्टकोण मंदिर बना और उस पर शिलालेख पर लगाया गया। અને એ જગ્યા ઉપર જ્યાં હુમાયુએ રાતવાસો કર્યો હતો એ હુમાયુ પણ આ દુનિયામાં નહોતો અને મમતા પણ આ દુનિયામાં નહોતી અને ત્યાં અષ્ટકોણ એટલે કે 8 ખૂણાવાળું અષ્ટકોણ મંદિર બનાવવામાં આવ્યું અને ત્યાં તકતી એક શિલાલેખ પથ્થરની તકતી મુકાવવામાં આવી। એની અંદર લખ્યું હતું, सातों देश के नरेश हुमायूं ने एक दिन यहाँ विश्राम किया था। उनके पुत्र अकबर ने उनकी स्मृति में यह विशाल गगनचुंबी मंदिर बनवाया है, पर इसमें ममता का नाम कहीं नहीं था। અને એ તકતી લગાવી એમાં એ તકતીની અંદર લખેલું હતું કે 7 દેશ કે નરેશ કે 7 દેશના રાજા હુમાયું છે એને એક દિવસ આ સ્થળ ઉપર વિશ્રામ કરેલું હતું। એની સ્મૃતિ માટે, એની યાદી માટે એમનો પુત્ર છે અકબર, એણે આ વિશાળ ગગનચુંબી એટલે કે શિખરબંધ આકાશને એટલે એવું શિખરબંધ મંદિર બનાવ્યું છે અને એમાં ક્યાંય મમતાનું નામ નહોતું। તો વિદ્યાર્થી મિત્રો ખરેખર તો આમાં નામ કોનું હોવું જોઈએ કે મમતાનું, કારણ કે હુમાયુએ પણ કીધું હતું કે એનું ઘર બનાવી દેશે। ઘણા બધા સમય પછી આ વસ્તુ યાદ આવે છે ઘર બનાવવાની ને ત્યારે મમતા ભલે ન હોય પરંતુ મમતાનું નામનો ઉલ્લેખ તો ક્યાંક તકતીમાં થવો જ જોઈએ એવું
લાગે છે, પરંતુ છતાં અહીંયા કંઈ મમતાનું નામ હતું જ નહીં. ના પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ત્યાર પછી શબ્દાર્થ છે. શબ્દાર્થ આપણે તમારે પુસ્તકની અંદર વ્યવસ્થિત રીતે નોટબુક્સની અંદર લખવાના છે આ બધા, જેથી કરીને એમાંથી સમાનાર્થી શબ્દ માટે તૈયારીઓ થઈ શકે. ત્યાર પછી છે અભ્યાસનો પ્રશ્ન. तो प्रश्न के उत्तर दीजिए। प्रसाद जी ने ईंटों के ढेर में बिखरी हुई भारतीय शिल्प की विभूति किसे कहा है? बराबर है। तो एना जवाब में आप આવી શકે कि काशी के उत्तर में धर्मचक्र विहार था, उसे मौर्य और गुप्त सम्राटों ने बनवाया था, उनकी कीर्ति का प्रतीक था, लेकिन अब वह खंडर हो चुका था। उस भवन के शिखर खंडित हो चुके थे और अब वहाँ घास और झाड़ियाँ उग गई थी। फिर भी उन टूटी हुई दीवारों और ईंटों में भारतीय शिल्पकला की भव्य झलक देखी जा सकती थी। इसे ही प्रसाद जी ने ईंटों के ढेर में बिखरी हुई भारतीय शिल्प की विभूति कहा है। आओ एनो जवाब लखी सके। नेक्स्ट प्रश्न है, शहंशाह हुमायूं के आदेश का किस प्रकार पालन हुआ, वह सही था या गलत? अपने विचार स्पष्ट कीजिए। बराबर। आ प्रश्ननी अंदर तमारे तमारो विचारो अहींया दर्शाववाना छे। केवी रीते आपणे दर्शावी सकीए तो के पहलो प्रश्न है, शहंशाह हुमायूं के आदेश का किस प्रकार पालन हुआ। पछीनो जवाब आपनो छे, वह सही था या गलत। ए माटे तमारा विचार रजू करवाना है। तो शहंशाह हुमायूं ने मुसीबत में ममता की झोपड़ी में आश्रय लिया था, इसीलिए उसकी जगह पक्का घर बनवा देने का आदेश दिया था। हुमायूं के बाद उसका बेटा अकबर शहंशाह बना। उसने उस झोपड़ी की जगह एक अष्टकोणी मंदिर बनवाया। उस गगनचुंबी विशाल मंदिर में एक शिलालेख पर उसके निर्माता शहंशाह अकबर और अपने पिता हुमायूं का नाम अंकित था। ममता का कहीं नाम नहीं था। आटलू लखवानुं। त्यार पछी आगळ एवुं लखी शकाय कि पिता का स्मारक बनवाकर अकबर ने सारा श्रेय खुद लेना चाहा। दया की जिस देवी ममता ने उसके पिता को शरण दी थी, उसकी अकबर ने जरा भी परवाह नहीं की। यह सरासर गलत था। मेरे विचार से इस तरह उसकी ममता के प्रति अन्याय किया था। आવું લખી શકાય। प्रश्न 3 છે, कहानी के आधार पर मुख्य पात्र ममता के बारे में लिखिए। बराबर है। एमा ममताનું पात्र लेखन, ममता विषे બધું લખવાનું આવે। જેમ કે ममता एक विधवा ब्राह्मण युवती थी, लोभ उसे छू तक नहीं गया था, उसके स्वर्ण रूप में शेरशाह द्वारा किया हुआ उत्कोच यानी रिश्वत ठुकरा दिया था, उसे ईश्वर, धर्म और हिंदू जाति पर पूरा भरोसा था, ईश्वर की इच्छा के विरुद्ध व्यवहार करना उसे पसंद नहीं था, वह गीता का पाठ करती थी, अतिथि को आश्रय देना वह अपना धर्म समझती थी, उसके उज्जवल चरित्र और स्नेहपूर्ण व्यवहार के कारण वह आसपास के गांव की स्त्रियों में लोकप्रिय बन गई थी। આવી રીતે મમતાનું ચરિત્ર ચિત્રણ કરવાનું છે। ત્યાર પછી प्रश्न 4 છે, कहानी के अंतिम वाक्य को हटाकर कहानी का अंत अपने अनुसार कीजिए। तो આપણે કઈ રીતે આપણો અંત, આપણને આમ વાર્તા લખવાનું કીધું હોય તો આપણે એનો એન્ડ શું આપીએ, તો એના વિશે લખવાનું છે कि वहाँ एक अष्टकोण मंदिर बना और उस शिलालेख पर लगाया गया था। यह स्थान है जहाँ किसी समय ममता नामक एक दयालु स्त्री की झोपड़ी थी। विपत्ति के समय उस महिला ने शहंशाह हुमायूं को एक रात उस झोपड़ी में आश्रय दिया था। हुमायूं के पुत्र अकबर ने अपने पिता को आश्रय देने वाली दया की उस देवी ममता की स्मृति में यह मंदिर बनवाया है। आવું कदाच આપણે એની જગ્યાએ એન્ડ લખવાનું કે તો આ રીતે આપણે લખી શકીએ છીએ। ચલો બરાબર। ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્ન છે। तो प्रश्न 1 છે, ममता को प्रत्येक लड़ने वाले सैनिकों से नफरत क्यों थी। बराबर। तो ये प्रश्न में આપણે
સરસ મજાનો એનો તમે આ પાઠ વાંચો એટલે આપણને એનો જવાબ છે એ આપણને મળી જાય કે विधर्मी शेरशाह के आतताई सैनिकों ने ममता के पिता का वध किया था। उसी घटना के कारण ममता को प्रत्येक लड़ने वाले सैनिक से नफरत थी। आवो एनो जवाब आपणे लखी शकीए छीए। बीजू, ममता की झोपड़ी में आश्रय मांगने वाला कौन था? तो ये पर मौखिक जवाब आपणे आपी सकीए कि ममता की झोपड़ी में आश्रय मांगने वाला खुद शेरशाह हुमायूं था। तीजो प्रश्न है, अकबर ने अष्टकोण मंदिर कब और कहाँ बनाया? बराबर है। तो अकबर ने अष्टकोण मंदिर कब और कहाँ बनाया? तो कि अकबर ने 47 वर्षों के बाद जहाँ ममता की झोपड़ी थी वहाँ उसने अष्टकोण मंदिर बनाया। आओ जवाब एनो आपी सके। घोड़े पर सवार होते हुए पथिक ने मिर्जा से क्या कहा? तो एना जवाब में आपने आपी सके कि घोड़े पर सवार होते हुए पथिक ने मिर्जा से कहा कि उस स्त्री को मैं कुछ दे नहीं सका, इस स्थान पर उसका पक्का घर बनवा देना, क्योंकि मैंने विपत्ति में यहाँ विश्राम किया था। त्यार पछी प्रश्न 5 है, किस बात से पता चलता है कि ममता सबके सुख दुख की सहभागिनी थी? तो गांव की 2-3 स्त्रियां वृद्धा और जर्जर शरीर वाली ममता की सेवा कर रही थी। इससे पता चलता है कि ममता गांव वालों के सुख दुख में सहभागिनी थी। આવી રીતે આપણે પ્રત્યેક પ્રશ્નના આપણે વ્યવસ્થિત અને સારી રીતે જવાબ લખી શકીએ છીએ અને તમારે લખવાના છે, બરાબર છે। અને ત્યાર પછી છે પ્રશ્ન, नीचे दिए गए वाक्यों के निर्देश अनुसार भिन्न भिन्न कालों में परिवर्तन कीजिए। काल परिवर्तन करवानुं थशे तमारे अमारे काउशमां आपेली होय ई सूचनाने अनुसरवानी छे अने काल परिवर्तन करवानुं छे। जो पेलुं छे, तेनाली रामन के बारे में अनेक कहानियां प्रचलित है। तो आ भूतकाळनुं वाक्यमां फेरववानुं छे। तो आपणे भूतकाळना वाक्यनी अंदर आपणे फेरववानुं छे। तो कई रीते फेरवशुं? तो कि तेनाली राम के बारे में अनेक कहानियां प्रचलित थी, बराबर। त्यार पछी बीजू, सुबह होने पर हिना अपने बेटे को साथ लेकर उद्यान में गई। भविष्यकाळनी अंदर फेरववुं होय तो केम फेरवी शके? तो कि सुबह होने पर हिना अपने बेटे को साथ लेकर उद्यान में जाएगी। ओके। तीजो प्रश्न वाक्य, प्रिया का गृह कार्य जल्दी समाप्त हो गया। भविष्यकाल में फेरववानुं छे। तो प्रिया का गृह कार्य जल्दी समाप्त हो जाएगा। नेक्स्ट चौथुं वाक्य, हर्ष आज उपवास करेगा। तो हर्ष ने आज उपवास किया, बराबर। करेगा ये भूतकाल छे, एमां भूल छे, आपणे भविष्यमां वर्तमानमां फेरववानुं छे। 5मुं, मनोज अक्षर जागता रहता था। वर्तमान काल, मनोज अक्षर जागता रहता है। આવી રીતે सूचना प्रमाणे काल परिवर्तन करवानुं छे। ત્રીજો પ્રશ્ન છે, શબ્દ કે અર્થ દેकर વાક્ય પ્રયોગ કીજીએ। આ 5 શબ્દો આપ્યા છે, એ 5 શબ્દો જે આવી જાય એવી રીતે વાક્ય લખવાનું છે। અને ત્યાર પછી નીચે लिखी कहानी एक वचन में इसे बहुवचन में लिखकर उच्च स्वर में पढ़िए, बराबर। आ लखी ज नाखवानुं आम तो नोटबुक्समां ज्यां एक वचन आप्युं छे ते बहुवचननुं रूप लखी अने आगळ कहानी लखवानी छे, बराबर। हवे नीचे शरीर के कुछ अंग के चित्र दिए गए हैं। प्रत्येक अंग से संबंधित 3-3 मुहावरे का अर्थ सहित लिखकर वाक्य प्रयोग कीजिए। तो आ तमारुं होमवर्क छे कि एक मुहावरो आप्यो छे, चित्र आप्युं छे, पेलुं चित्र छे आंखनुं, बराबर छे। तो एमां पेलो मुहावरो छे आंख का तारा होना। ओके, छे
ત્યાર પછી એને આધારિત આપણે બીજા 3 મુહાવરા આંખ ઉપરથી બનાવવાના રહેશે, બરાબર। અને ત્યાર પછી એનો અર્થ આપ્યો છે અને એનો વાક્ય પ્રયોગ કર્યો છે। એવી રીતે આપણે આગળ કરવાનું છે। ચિત્ર જોઈ અને 3 મુહાવરા બનાવવાના છે। તો ઘણા બધા ચિત્રો આપ્યા છે, આંખ છે, કાન છે, વાળ અથવા તો માથું છે, હાથ છે, બરાબર। ચોપડીની અંદર લખી નાખજો એટલે ચાલશે। નેક્સ્ટ 6થો પ્રશ્ન છે, રૂપરેખા કે આધાર પર કહાની લીખી, એટલે કે મુદ્દા આપેલા છે। મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને વાર્તા લખવાની, પરંતુ આમાં હમણાં નથી લખવાની, નિબંધ બુકની અંદર લખવાની થશે ત્યારે હું તમને જણાવીશ। 7મો પ્રશ્ન છે, ચિત્ર કે આધાર પર કહાની લીખી। હવે આ ટ્રાય કરવાની, તમારે રફ નોટમાં લખવાની, ચિત્રો જોવાનું, એક ચિત્ર જોવાનું, એક ચિત્ર ઉપર 2-3 વાક્ય લખવાના, બરાબર। એટલે સરસ મજાની તમારી વાર્તા પણ તૈયાર થઈ જશે અને તમે સારી એવી વાર્તા લખી શકશો। ત્યાર પછી 8મો પ્રશ્ન છે, दिए गए शब्दों में से संज्ञा, सर्वनाम, विशेषण पहचान कर वर्गीकृत कीजिए और उनका वाक्य में प्रयोग कीजिए, बराबर। એટલે આમાં જે આપ્યું છે કે સંજ્ઞા, સર્વનામ, કયા સર્વનામમાં આવે, કયા સંજ્ઞામાં આવે એ જુદું પાડવાનું છે। અને ત્યાર પછી એવું પણ કીધું છે કે એમનો વાક્ય પ્રયોગ પણ કરવાનો છે। શક્ય હોય તો વાક્ય પ્રયોગ કરજો, બાકી તો તમે એમને પેલું શું કહેવાય ફેરવી કરી નાખજો કે કઈ સંજ્ઞા છે અને ક્યાં સર્વનામ છે અને ક્યાં વિશેષણ છે, બરાબર। સમજાઈ ગયું? હવે આ પાઠ તમને આખો સમજાઈ ગયો હશે વ્યવસ્થિત? ન સમજાણો હોય તો ફોન દ્વારા મને જણાવજો। ચલો આપણે અહીંયા પાઠ પૂર્ણ કરીએ છીએ। હવે નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક વધારે જોશું। આભાર।